નમસ્કાર કેટવન મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ તજી એકિંગ સામાજિક વિજ્ઞાન એમાં આપનું સ્વાગત છે. આપણે કેટવન બાળ વિકાસ ખૂબ મહત્વનો મુદ્દો. સૌથી વધારે આપણે માર્ક કપાતા હોય તો આ મુદ્દામાં આપણે બહુ માર્ક કપાય. બીજા બધા ગણિત, ગુજરાતી, પર્યાવરણ બધા વિશે આપણે વાંચીને તૈયાર કરી દઈશું ને આપણને એમાં માર્ક પૂરા આવી જાય છે. પરંતુ આ વિષયમાં આપણને એવા અટપટા પ્રશ્નો આવે તો આપણને બહુ તકલીફ પડે. તો આજે મેં એવા ઘણા પ્રશ્નો કાઢેલા છે જે આપણે અહીંયા જોઈશું. એક વર્ષનું બાળક કેટલા શબ્દો બોલી શકે છે? તો 2 થી 4 શબ્દો. આ એક પ્રશ્ન યાદ રાખજો. એક વર્ષનું બાળક 2 થી 4 શબ્દો બોલી શકે, એનાથી વધારે નહીં. ભાષાને બોધાત્મક વિકાસના કેન્દ્રમાં કોણે મૂકી છે? લેવ વાયોગસ્કી, જેને ભાષાને બોધાત્મક વિકાસના કેન્દ્રમાં મૂકેલી છે. વ્યક્તિગત ભિન્નતાને અસર કરતા કારણો જણાવો. કોઈ પણ વ્યક્તિમાં એની ભિન્નતા, આપણી બધી અલગ અલગ વ્યક્તિઓ હોય, એમ શાળાની અંદર અલગ અલગ બાળકો હોય, તેનું મુખ્ય અસર કરનારા વારસો અને વાતાવરણ, આ બે વસ્તુ ખાસ એને અસર કરે છે. વ્યક્તિગત ભિન્નતાને અસર કરવાના કારણો વારસો અને વાતાવરણ. અધ્યયન માટે મૂલ્યાંકનનો હેતુ શું છે? જે આપણે અભ્યાસ કરાવીએ, અધ્યયન કરાવીએ, તેનો મૂલ્યાંકન માટેનો હેતુ શું છે? અધ્યયનમાં સુધારા, નિદાન અને ઉપચારાત્મક કરવાનો. તો આપણે ભણ્યા પછી એનું મૂલ્યાંકન કરવાનો મુખ્ય હેતુ શું છે? તો મૂલ્યાંકન દ્વારા ખ્યાલ આવે કે બાળકમાં શું સુધારો થયો, એનામાં શું કચાશ રહેલી છે અને એનું ઉપચારાત્મક અને નિદાન કેવી રીતના કરવું એ આપણને ખ્યાલ આવે છે. બાળકો પોતાના જીવનમાં મુખ્ય બાબત શાના આધારે શીખે છે? જો તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે તમને શાળામાં ખબર પડશે કે બાળક એનો મુખ્ય જે બાબત હોય એના વાતાવરણના આધારે શીખે. બાળકની આજુબાજુ કેવું વાતાવરણ તમે ઊભું કરો એ આધારે બાળક શીખે છે. એના આધારે જ બાળકનામાં વિકાસ થાય છે. જો બાળક જે પ્રકારના વાતાવરણમાં રહેશે એ પ્રકારનું બાળક ઘડાશે. એટલે વાતાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. વૃદ્ધિ ક્યારે અટકી જાય છે? બાળકનામાં વૃદ્ધિ થતી હોય, વિકાસ થતો એ ક્યારે અટકે? જ્યારે યુવા અવસ્થાનું થાય ત્યારે. આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન. બાળકના વિકાસના મુખ્ય 3 ભાગો કોને આપ્યા છે? જે બાળકના વિકાસના મુખ્ય 3 ભાગો એ કોને આપ્યા? દુર્ગાનંદ સિંહાએ. આ પણ એક મહત્વનો પ્રશ્ન, કારણ કે આપણે જ્યારે 1 થી 5 નોકરી લાગીશું ત્યારે આપણે મુખ્ય બાળકના વિકાસની બાબતો જાણવાની છે. એટલે દુર્ગાનંદ સિંહાએ આપેલા છે. દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે. આ કઈ જરૂરિયાત છે? જો તમે શાળામાં જ્યારે નાનું બાળક આવશે એટલે પહેલા એના મા બાપને છોડીને શાળામાં ભણવા આવતા અટકાશે અને તમારા પાસે આવશે એટલે એને કયા બાળકને કયા પ્રેમની ભૂખની જરૂર છે? તો સર્વાંગી. એ યાદ રાખજો કે એને સર્વાંગી ભૂખની જરૂર છે. એટલે આપણા મા બાપ જો એને પ્રેમ શાળામાં પણ જરૂરી છે. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? પ્લેટો. કોને? પ્લેટો. ક્રિયા દ્વારા શિક્ષણ એ વાતની સૌથી મોટી ભેટ કઈ છે? પ્રકૃતિવાદ. ક્રિયા દ્વારા શિક્ષણ. આપણે બાળકોને શક્ય હોય એટલું પ્રવૃત્તિમાં લઈ, જે પ્રકૃતિમાં લઈને શિક્ષણ આપીએ એવું બાળક વર્ગમાં શીખી શકતું નથી. એટલે હંમેશા એને ક્રિયાત્મક શિક્ષણ આપવું જરૂરી છે. એટલે આ ક્રિયાત્મક શિક્ષણ ખૂબ મહત્વનું બની રહે છે. તો આવા જ આપણે બીજા વિડીયો જોતા રહીશું. આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા સાથે વિસ્તારથી ચર્ચા પણ કરતા રહીશું. તેથી મારી ચેનલ યકીન દરજી YouTube ચેનલ અને ફેસબુકમાં યકીન દરજીને ફોલો કરી આ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. આપણે 100% ગેરંટી લઈએ કે તમે 100% ટેટ સારા માર્કે પાસ કરી અને શિક્ષક બની જો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ.